કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે છઠ્ઠું ચેપ્ટર ખાસ કરીને એમાં ભૌતિક અને રાસાયણિક ફેરફારો ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જીસ ને આપણે વિસ્તારથી સમજી રહ્યા છીએ, જેની અંદર અગાઉ આપણે શું શીખ્યા છીએ એમની થોડી યાદ તાજી કરી લઈએ તો આપણે ભૌતિક ફેરફાર એવો કે જેની અંદર સામાન્ય રીતે પદાર્થના રંગ, રૂપ, આકાર એટલે માપ, પરિમાણ, એમનું સ્વરૂપ, આવા બધા જે ભૌતિક ગુણધર્મો છે એમની અંદર જો પરિવર્તન આવે તો એમને આપણે ભૌતિક ફેરફાર કહેતા હોઈએ છીએ. સાથે સાથે જેમાં એક કરતાં વધારે નવા પદાર્થનું નિર્માણ થાય તો એવા ફેરફારને આપણે સામાન્ય રીતે રાસાયણિક ફેરફાર કહીએ છીએ. પછી આપણે એ જોયું કે રાસાયણિક ફેરફાર આપણને કઈ રીતે ઉપયોગી થાય છે. કે રાસાયણિક ફેરફાર જે છે એ સામાન્ય રીતે એક કરતાં વધારે નવા પદાર્થનું જ્યારે નિર્માણ કરવાનું હોય ત્યારે એ આપણને ખૂબ જ ઉપયોગી છે. ડિટર્જન્ટ છે, પ્લાસ્ટિક છે, જેવી ઘરેલું ઉપયોગી વસ્તુઓ જેના વગર આપણે હવે ચલાવી શકતા નથી, તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયાના અંતે જ પ્રાપ્ત થાય છે. કોઈ નવો પદાર્થ જ્યારે આપણને પ્રાપ્ત થાય તો એ કોઈ બે પદાર્થના મેળવણથી, એમના મિક્સિંગથી આપણને એ પ્રાપ્ત થતો હોય, એમની વચ્ચે પ્રક્રિયાના કારણે પ્રાપ્ત થતો હોય છે. મેડિસિન બનાવવા માટે જે અલગ અલગ પ્રકારની જે દવા આવે છે એ દવાનું નિર્માણ પણ આ પ્રક્રિયાના અંતે જ થતું હોય છે. પછી આપણે રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણને એવી બીજી વધારાની કઈ કઈ ઘટનાઓ બને છે એમની આપણે વાત કરી હતી. તો કે રાસાયણિક પ્રક્રિયાના કારણે આપણને પ્રકાશ મળે છે. સાથે સાથે બીજા પ્રકારના વિકિરણો પ્રાપ્ત થાય, જેમ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, બરાબર. પછી ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત ગંધ ઉત્પન્ન થાય, પુષ્કળ પ્રમાણમાં ગંધ ઉત્પન્ન થાય અથવા ગંધમાં પરિવર્તન આવે છે. રંગ પરિવર્તન થાય, રાસાયણિક પ્રક્રિયાના અંતે રંગમાં પરિવર્તન આવે, એ પણ આપણે જોયું. પછી વાયુ ઉત્પન્ન થાય, રાસાયણિક પ્રક્રિયાના અંતે વાયુ ઉત્પન્ન થાય, એમની વાત કરી. સાથે સાથે કેટલાક ઉદાહરણોની આપણે ચર્ચા કરી હતી કે કયા કયા ઉદાહરણો છે કે જે રાસાયણિક પ્રક્રિયા દ્વારા થતા હોય છે. જેની અંદર આપણે ખાસ કરીને પાચનની વાત કરી હતી કે ભાઈ પાચનની ક્રિયા છે રાસાયણિક પ્રક્રિયાને અંતે પ્રાપ્ત થાય છે. દૂધમાંથી દહીં બનવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. પછી ફટાકડાનું ફૂટવું એ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. આપણે શાકભાજી કે ફળ બગડી જાય છે તો એમની પાછળ પણ આ જ કારણ જવાબદાર હોય છે વિદ્યાર્થી મિત્રો. અને જે ઓક્સિડેશન થાય છે ફળ કે ફ્રૂટને, શાકભાજીને કાપ્યા પછી એમના ઉપર બ્રાઉન કલરના જે ધબ્બા પડી જાય છે તો એ પણ રાસાયણિક પ્રક્રિયાનું જ ઉદાહરણ છે. પછી આપણે ઓઝોન વાયુની વાત કરી હતી. અને આજના સેશનની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે આ રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક ફેરફાર એ બંનેનો તફાવત જોવાના છીએ. બંને વચ્ચે ક્યાં ક્યાં ડિફરન્સ છે અને સામ્યતા ક્યાં છે, બરાબર. તો આપણે પહેલા તફાવત જોઈ લઈએ. બંને વચ્ચે શું તફાવત છે. ભૌતિક ફેરફાર અને એ લખીએ રાસાયણિક ફેરફાર. હવે આ જે ભૌતિક ફેરફારો છે એમની ડેફિનેશન શું છે વિદ્યાર્થી મિત્રો? તો કે પદાર્થના આકાર, માપ, એકાઉન્ટમાં લખીએ પરિમાણ, રંગ, સ્વરૂપ અથવા અવસ્થા, બરાબર, સ્વરૂપ, અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોમાં થતો ફેરફાર, બરાબર. એમને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? ભૌતિક ફેરફાર. પદાર્થનો આકાર, માપ, રંગ, સ્વરૂપ, અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર થાય તો એમને આપણે ભૌતિક ફેરફારો કહીએ છીએ. પછી રાસાયણિક ફેરફાર, એક અથવા એક કરતા વધારે
નવા પદાર્થનું નિર્માણ કરે તેવા ફેરફારને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? રાસાયણિક ફેરફાર કહીએ છીએ. બીજો મુદ્દો તો કે અહીંયા નવા ગુણધર્મો વાળો પદાર્થ ઉત્પન્ન થતો નથી. નવા ગુણધર્મો ધરાવતો પદાર્થ ઉત્પન્ન થતો નથી. બરાબર છે. જ્યારે અહીંયા નવા ગુણધર્મો ધરાવતો પદાર્થ બને છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? એટલો તફાવત છે કે ભાઈ અહીંયા કોઈ નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ નથી ઉત્પન્ન થતો આ ફેરફારને અંતે, પણ અહીંયા એ ગુણધર્મ છે એમના બદલી જાય છે. નવો જ ગુણધર્મ ધરાવતો પદાર્થ ઉત્પન્ન થાય છે. પછીનો જે મુદ્દો છે એમાં મોટા ભાગે આવા ફેરફારને ઉલટાવી શકાય છે. આ ફેરફારને ઉલટાવી શકાય. ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. અહીંયા આમને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. હવે વિદ્યાર્થી મિત્રો, ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય તો કે જે ફેરફારની અંદર જે ફેરફાર થયા પછી એ પદાર્થને મૂળ સ્વરૂપમાં પાછો મેળવી શકાતો હોય તો એવા ફેરફારને આપણે ઉલટાવી શકાય એવો ફેરફાર કહીએ. અને જે ફેરફારની અંદર એ પદાર્થને મૂળ સ્વરૂપમાં પાછો ન મેળવી શકાય તો એવા ફેરફારને ઉલટાવી ન શકાય એવો ફેરફાર કહેવાય. જેમ કે બે રાસાયણિક પ્રક્રિયા આપણે કોઈ પદાર્થની કરી, મેં પહેલું જ ઉદાહરણ આપ્યું હતું કે મેં ગ્લિસરીન અને પોટેશિયમ પરમેંગેનેટને મિક્સ કર્યું તો એમાંથી આગ ઉત્પન્ન થઈ. પછી એ પછીની જે પ્રક્રિયામાં હું એ ગ્લિસરીન ને પોટેશિયમને પાછું મેળવી શકતો નથી. બરાબર, ઉલટાવી શકતો નથી. અને અહીંયા તમે જો કાગળને તમે ઘડી વાળી અને વિમાન બનાવો અને એ જ વિમાનને પાછું છૂટું કરી નાખવું પડે તો પાછો તમને એવો ને એવો કાગળ છે એ મૂળ સ્થિતિમાં મળે. એ ઉલટાવી શકાય એવો ફેરફાર થયો વિદ્યાર્થી મિત્રો. હવે આમના એક એક ઉદાહરણો આપણે જોઈ લઈએ કે અહીંયા લખીએ મીણબત્તી નું પીગળવું. બરાબર છે. અને અહીંયા લખીએ આપણે મીણબત્તી નું સળગવું. બરાબર, એનું ઉદાહરણ એનો પ્રયોગ હું તમને બતાવીશ વિદ્યાર્થી મિત્રો. હજી એક ઉદાહરણ અહીંયા લખી લઈએ ભૌતિક ફેરફારની અંદર કે ભાઈ બરફનું પીગળવું. બરફનું પીગળવું. અને અહીંયા લખીએ આપણે લોખંડનું કટાવું. બરાબર. હવે અહીંયા પદાર્થના આકાર, માપ, રંગ, સ્વરૂપ, અવસ્થા જેવા ભૌતિક ગુણધર્મોની અંદર ફેરફાર થાય તો એમને ભૌતિક ફેરફારો કહીએ. એક અથવા એક કરતા વધારે નવા પદાર્થનું નિર્માણ કરે તો તેવા ફેરફારને આપણે રાસાયણિક ફેરફાર કહીએ. આવો ફેરફાર જે છે એમાં નવા પદાર્થનું નિર્માણ થતું નથી, આની અંદર નવા પદાર્થનું નિર્માણ થાય. આ ઉપરાંત તેને ઉલટાવી શકાય એવો ફેરફાર કહી શકાય, આમને ઉલટાવી ન શકાય. આ ઉપરાંત તમે આને પ્રતિવર્તી ફેરફાર કહી શકો. પેલો પ્રતિવર્તી ફેરફાર નથી. બરાબર, આવા મુદ્દા હજી તમે ઉમેરી શકશો. પછી મીણબત્તીનું પીગળવું એમનું ઉદાહરણ છે. અહીંયા મીણબત્તીનું સળગવું એમનું ઉદાહરણ. બરફનું પીગળવું, એ બરફને પીગળ્યા પછી પાછું જે પાણી બન્યું છે એ જ પાણીને ફ્રીઝરમાં મૂકો તો પાછો બરફ તમે મેળવી શકો છો. બરાબર, એટલે આ ફેરફાર જે છે એ પણ કેવો છે? ભૌતિક ફેરફાર છે, બરફનું પીગળવું. અહીંયા લોખંડનું કટાવું વિદ્યાર્થી મિત્રો, આ બહુ અગત્યનો મુદ્દો છે. આ શું છે? આ લોખંડનું કટાવું એટલે શું? તો ચાલો આપણે લોખંડનું કટાવું એમના ઉપર જઈએ અને લોખંડનું કટાવું શું છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા લોખંડનું કટાવું
લોખંડનું કટાવું, બરાબર છે, જેનો અર્થ થાય રસ્ટિંગ ઓફ આયર્ન, બરાબર છે. હવે આ રસ્ટિંગ ઓફ આયરન એટલે કે લોખંડનું કટાવું એ શું છે? તમે સામાન્ય રીતે કોઈ લોખંડના ટુકડાઓ કે એવું જોયું હોય વિદ્યાર્થી મિત્રો, અહીં મારી પાસે ખીલી છે, આ ખીલીને કાંટ લાગી ગયો છે, બરાબર, આને હજી કાંટ લાગ્યો નથી. આ થોડાક દિવસ જશે આવી રીતે ખુલ્લી પડી રહેશે તો આને કાંટ લાગી જશે. ખ્યાલ આવે છે? એક કાંટી ગયેલી છે, એકમાં કાંટ નથી લાગેલો, બરાબર. આવા ઘણા ઉદાહરણો તમને જોવા મળશે, આપણે એની ચર્ચા કરીશું પછી. તો એ સામાન્ય રીતે કોઈ મોટો ટ્રક હોય, જહાજ હોય, આપણી ઘરે દરવાજા હોય, લોખંડની કોઈ જાળી હોય, અથવા લોખંડની કોઈ પણ વસ્તુ હોય, અથવા પતરાના ડબ્બા હોય, તો એમના ઉપર તમે જોજો કોઈ એક પ્રકારનું બ્રાઉન કલરનું એક લેયર ઉપસતું આવતું હોય છે, સમયે સમયે વધતું જતું હોય છે. તો એમને લોખંડનો કાંટ કહેવામાં આવે, બરાબર. ખાસ કરીને આવી બધી વસ્તુઓ જે છે એમના ઉપર જ્યારે કાંટ લાગે છે તો આ કાંટ શું છે વિદ્યાર્થી મિત્રો? લોખંડનો કાંટ, એની પહેલાં આપણે સમીકરણ લખી લઈએ વિદ્યાર્થી, જેથી કરીને આપણને એ સમજવામાં ખૂબ જ ઉપયોગી થશે. સૌપ્રથમ આપણે આ લોખંડ છે, લોખંડ, અને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? Fe એની સંજ્ઞા છે, બરાબર. આ લોખંડને સામાન્ય રીતે ઓક્સિજન પાછો કયો તો કે હવામાંથી મળવો જોઈએ. ઓક્સિજનને આપણે શું કહીએ? ઓક્સિજન, O2, અને એ હવામાંથી, બરાબર. ઓક્સિજન શેમાંથી મળે તો કે હવામાંથી, અને એમની સાથે આપણે પાણી ભેળવવાનું છે, વત્તા પાણી, જેને આપણે H2O કહીએ. અહીંયા વરાળનો પણ ઉલ્લેખ આપણે કરી શકીએ, વરાળ, બરાબર. એ આ બધી જ વસ્તુ આવે એમની અંદર, અને તો આપણને શું મળે? લોખંડનો કાંટ. અને આપણને લોખંડનો કાંટ પ્રાપ્ત થાય, જેને આયર્ન ઓક્સાઇડ કહેવામાં આવે. આયર્ન ઓક્સાઇડ, સમજાણું વિદ્યાર્થી તમને? આયર્ન ઓક્સાઇડ. હવે Fe વત્તા O2 અને અહીંયા H2O, આ ત્રણેય ભેગા થાય તો એમનું સૂત્ર શું બને એ આપણે જોઈએ. આ ત્રણેય જો ભેગા થાય વિદ્યાર્થી તો Fe2O3 આવું એમનું સૂત્ર બને. આને લોખંડનું અણુસૂત્ર કહેવાય, કાંટનું અણુસૂત્ર. લોખંડના કાંટનું અણુસૂત્ર. આપણને પૂછ્યું કે લોખંડના કાંટનું અણુસૂત્ર લખો, તો આપણે શું લખવાનું? આ લખવાનું છે ઉપરનું, બરાબર છે. આ અને આખું સમીકરણ લખો તો તમારે શું લખવાનું? લોખંડ વત્તા ઓક્સિજન, હવામાંનું ઓક્સિજન વત્તા પાણી, આ ત્રણેય ભેગા થાય તો આપણને લોખંડનો કાંટ એટલે કે આયર્ન ઓક્સાઇડ પ્રાપ્ત થાય. આ આયર્ન ઓક્સાઇડ શું છે તો કે લોખંડ પર રહેલો કાંટ, એમને કાંટ કહેવામાં આવે. જે લોખંડ ઉપર લાંબા ગાળે કોઈ એક પોપડી જામી જાય, પડ જામી જાય બ્રાઉન કલર, અને એમનો ક્ષય કરો એટલે લોખંડ છે થોડું ઓછું થાય, તો એ જે પોપડી છે, પડ છે, એ શું છે? લોખંડનો કાંટ, બરાબર. હવે આ કાંટ લાગવા માટે સામાન્ય રીતે આપણે શું શું જરૂરી છે એ અહીંયા સૂત્રમાં જ લખ્યું છે. કાંટ લાગવા માટે ઓક્સિજન અને પાણીની આવશ્યકતા હોય છે. કાંટ લાગવા માટે ઓક્સિજન, ખાસ કરીને ઓક્સિજન ક્યાંથી પ્રાપ્ત થવાનું છે તો કે હવામાંથી.
બરાબર. પછી પાણીની સાથે આપણે કોને કોને લઈ શકીએ? તો કે પાણીની વરાળ હોય અથવા ભેજ. પાણી, જેમાં પાણીની વરાળ અથવા ભેજ. બરાબર, આ બધું પાણી જ છે વિદ્યાર્થી મિત્રો. ભેજ એ પણ, ભેજમાં પણ નમી જેને કહીએ આપણે, બરાબર, એ શું છે? હ્યુમિડિટી. ભેજ, હ્યુમિડિટી એટલે ભેજ, એ પણ પાણી જ છે. તો એમની વરાળ, આની હાજરી અનિવાર્ય છે વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ મુદ્દો બહુ જ અગત્યનો છે કે ભાઈ કાંટ લાગે કેમ ભાઈ? લોખંડ કટાય સાથે, તો કે જો લોખંડને પાણી મળે, હવામાંથી ઓક્સિજન મળે તો લોખંડ કટાય. લોખંડ કાંટ ક્યારે લાગે? તો કે કાંટ લાગવા માટે હવામાં રહેલો ઓક્સિજન એમના સંપર્કમાં આવે. માનો કે આ કોઈ લોખંડ છે, આ લોખંડ છે, અને હવામાં રહેલો ઓક્સિજન આમના સંપર્કમાં આવે. સાથે સાથે એમને કોઈ પાણી મળે, એ પાણીની અંદર જો આપણે હવામાં જો વરાળ હોય ને એ એના સંપર્કમાં આવે, પછી ભેજ આના સંપર્કમાં આવે, કે સીધું પાણી આમની ઉપર નાખવામાં આવે, તો આમના ઉપર કાંટ લાગે. પાણી છે એ 3 રીતે પ્રાપ્ત થતું હોય. એક તો ડાયરેક્ટ તમે એના ઉપર પાણી નાખ્યું લોખંડ ઉપર, અથવા પાણીની વરાળ એમને સંપર્કમાં આવે, અથવા ભેજના સંપર્કમાં આવે, તો લોખંડને કાંટ લાગતો હોય. ખ્યાલ આવે છે? અને એ કાંટ લાગવા માટે શું જરૂરી છે? શેની હાજરી જરૂરી છે? તો કે ઓક્સિજનની જરૂર પડે, હવામાંથી ઓક્સિજનની જરૂર પડે, અને સાથે સાથે એમને પાણીની આવશ્યકતા પડે. અને એ પાણી વરાળ રૂપે હોય, અથવા ભેજ રૂપે હોય, અથવા ડાયરેક્ટ પાણી આપવામાં આવે તો લોખંડને કાંટ લાગતો હોય છે વિદ્યાર્થી મિત્રો. તો આ લોખંડનું કટાવ એ શું છે? તો કે સામાન્ય રીતે આપણે જે લોખંડ હોય એમની ઓક્સિજન, હવામાંના ઓક્સિજન અને પાણી, વરાળ કે ભેજના સંપર્કમાં આવવાથી એક પ્રકારનું અલગ બ્રાઉન કલરનું પડ જામી જાય છે, જેને લોખંડનું કટાવું કહેતા હોય છે વિદ્યાર્થી મિત્રો. અને એમનું અણુસૂત્ર પણ ખાસ તમે યાદ રાખો, Fe2O3. બરાબર, એમનું અણુસૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લોખંડને કટાતું અટકાવવું હોય તો એમના ઉપર એક પ્રકારનું ઢોળ ચડાવવામાં આવે, ક્રોમિયમ અથવા ઝીંકનું. તો એમને ગેલ્વેનાઇઝેશન કહેતા હોઈએ છે. તો આ ગેલ્વેનાઇઝેશન શું છે એમની આપણે વાત કરીએ. ગેલ્વેનાઇઝેશન એટલે શું? તો કે લોખંડને કટાતું અટકાવવા માટે લોખંડ પર ક્રોમિયમ અથવા ઝીંક એટલે જસતનું ઢોળ ચડાવવામાં આવે તો તેમને ગેલ્વેનાઇઝેશન કર્યું કહેવાય. અને એનાથી લોખંડને કાંટ ન લાગે લાંબા ગાળા સુધી. તો આ ગેલ્વેનાઇઝેશન ને સમજવા માટે આપણે એક સરસ મજાનો અહીંયા પ્રયોગ કરીશું. ચાલો, અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કોપર પ્લેટિંગ કરી રહ્યા છીએ, જેની અંદર ખાસ કરીને આપણે ગેલ્વેનાઇઝેશન પણ કરી શકશું, પણ અહીંયા ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા કોપરનું પ્લેટિંગ કરવાના છીએ. ખાસ કરીને કોઈ લોખંડની વસ્તુ હોય એમના ઉપર આપણે કોપર ચડાવવું છે, તો એ ઇલેક્ટ્રોપ્લેટિંગ દ્વારા આપણે ચડાવવાના છીએ. તો એમના માટે કઈ કઈ સાધન સામગ્રીની જરૂર પડશે? તો અહીંયા મારી પાસે કોપર સલ્ફેટ લઈશું, થોડું બીકરની આવશ્યકતા છે, કોપરની પ્લેટો, થોડું પાણી, પછી ઇલેક્ટ્રિસિટી માટે આ બેટરી સ્નેપ અને ક્રોકોડાઇલ ક્લિપ, સેન્ડ પેપર એમને ઘસવા માટે કોપરને, અને જે વસ્તુ ઉપર પ્લેટિંગ કરવું છે આપણે એવી કોઈ વસ્તુ લેશું. આપણે ખાસ કરીને લોખંડની વસ્તુ લીધી છે. જો વિદ્યાર્થી આ લોખંડ છે, ખ્યાલ આવે છે? તો લોખંડના ચીપિયા લેશું. તો કોઈ પણ લોખંડની વસ્તુ તમે લઈ શકો, બરાબર, અથવા તમે આવી કોઈ લોખંડની ખીલી પણ લઈ શકશો. અને જે એક ચમચી, બરાબર. હવે આપણે આ પ્રયોગની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આ વસ્તુની સાઈડમાં મૂકી દઈએ. એક બીકર લઈશ, અને આ બીકરની અંદર
હું થોડું પાણી ભરીશ. બરાબર. હવે એમની અંદર મારે કોપર સલ્ફેટ ઉમેરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને કોપર સલ્ફેટનું દ્રાવણ તૈયાર થશે. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે પાણીની અંદર હું થોડું કોપર સલ્ફેટ ઉમેરીશ. જો બરાબર. હવે આપણે એમને બરાબર મિક્સ કરી નાખીએ. આ રીતે. હવે એક કોપરની પ્લેટ લઈશું વિદ્યાર્થી મિત્રો, આ રીતે, અને એક આ ચીપિયો. આ બે ચીપિયા વિદ્યાર્થી મિત્રો મેં એટલા માટે લીધા છે કે બંને ચીપિયા સરખા છે, જો બરાબર સેમ. હવે એક ચીપિયાને આપણે અહીંયા મૂકી દઈએ એટલા માટે કે આપણે એમની સાથે કમ્પેરિઝન કરવું છે. આમનો તમે કલર જુઓ, લોખંડનો ચીપિયો છે, આને જો લાંબા સમય સુધી હું ખુલ્લો રાખીશ તો એમના ઉપર કાંટ લાગી જતો હોય, પણ આપણે એના ઉપર કોપરનું પ્લેટિંગ કરી દેવું છે. તો શું કરવું પડશે? એક બેટરી લઈશું અહીંથી, નાઇન વોલ્ટની બેટરી છે, અને એમને આપણે અહીંયા કનેક્ટ કરી દઈએ. અને હવે આ જે કોપરની પ્લેટ છે એને આપણે પ્લસ આપીએ, અને જે વસ્તુ ઉપર પ્લેટિંગ કરવું છે એમને આપણે માઇનસ પાવર આપીશું. જો આ ચીપિયા સામે તમારે નજર રાખવાની છે. સૌપ્રથમ હું કોપરની પ્લેટને અંદર મૂકી દઈશ પાણીની અંદર. આ જે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવ્યું એમની અંદર મેં મૂકી છે. અહીં ખાસ ખ્યાલ રાખીએ કે જે બે વસ્તુને આપણે અંદર લઈ જઈએ છીએ તો બંને સંપર્કમાં ન આવવા જોઈએ, બરાબર. પાણીની અંદર, આ દ્રાવણની અંદર આ બંને વસ્તુ છે એ સંપર્કમાં આવવી જોઈએ નહીં, ટચ ન થવી જોઈએ. હવે હું આ ચીપિયાને હું અંદર રાખીશ. આ રીતે આપણે થોડા સમય માટે એમને અંદર રાખીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે એમના ઉપર પ્લેટિંગ થઈ રહ્યું છે. તમને હું સ્પષ્ટ નહીં બતાવી શકું વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંથી આ કોપર છે એ અત્યારે આ ચીપિયા ઉપર જઈ રહ્યું છે. જો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે. અને આ ચીપિયા ઉપર કોપરનું પ્લેટિંગ થઈ ગયું છે. આ ચીપિયો જુઓ અને હવેનો આ ચીપિયો તમે જુઓ, બંનેમાં શું તફાવત છે ખ્યાલ આવે છે? અને અહીંયા કોપર સલ્ફેટના દ્રાવણમાં મૂકવાથી આ જે કોપરની પ્લેટ ઉપરથી જે કોપર હતું એ આ જે ચીપિયા ઉપર એ ઢોળ તરીકે ચડી ગયું છે. એને ગેલ્વેનાઇઝેશન કહી શકીએ. પણ અહીંયા આપણે કોપરનું પ્લેટિંગ કર્યું છે એટલે આપણે એને કોપરનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીશું વિદ્યાર્થી મિત્રો. સોના ચાંદીના જે ઘરેણાં હોય એમના ઉપર પણ આ જ રીતે ઢોળ ચડાવવામાં આવતું હોય છે. અને જો થોડો સમય આ રીતે રાખીશું તો સરસ રીતે આપણે કોપરનું લેયર એમના ઉપર ચડી જશે. બરાબર. અને આપણે અહીંયા સુકાવા મૂકી દઈએ. આ જ રીતે કોઈ લોખંડની વસ્તુ છે, આ લોખંડની છે વસ્તુ, આમના ઉપર હું કોપરનું પ્લેટિંગ કરું. થોડો સમય રાખીએ વિદ્યાર્થી મિત્રો તો આપણને વધારે ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો એ કોપરનું પ્લેટિંગ થઈ ગયું છે. અને સુકાવા દઈએ અને પછી આપણે એને સાફ કરી નાખીશું, જેથી કરીને આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે કે કોપર જે છે એ આ લોખંડ ઉપર અહીંયા ઢોળ તરીકે ચડી ગયું છે. જો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોપર ચડાવવાથી શું થશે કે આ હવાના કોપર છે એને કાંટ નથી લાગતો, એટલે કોપરનું પ્લેટિંગ થવાથી આ જે લોખંડ છે એ હવાના સીધા સંપર્કથી આવતું બચી જશે અને એમને
કોઈ પાણીનો સંપર્ક કે હવાના ઓક્સિજનનો સંપર્ક થશે નહીં, એટલે એ લાંબા ગાળા સુધી કાંટે નહીં વિદ્યાર્થી મિત્રો. એટલા માટે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવતું હોય છે. જો આપણે આને સાફ કરી નાખીએ તો આપણને ખ્યાલ આવશે. જો એમના ઉપર કોપરનું પ્લેટિંગ થઈ ગયું છે. ખ્યાલ આવે છે? એવી જ રીતે અહીંયા પણ તમે જુઓ, અહીંયા કોપરનું પ્લેટિંગ થઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઝીંક પ્લેટિંગ કરીને તમને બતાવું. ઝીંક પ્લેટિંગ કરવા માટે સામાન્ય રીતે આપણે ઝીંક સલ્ફેટની આવશ્યકતા રહેશે. અમને આપણે સાઈડમાં મૂકી દઈએ વિદ્યાર્થી મિત્રો. એના માટે એક બીકર લઈશ. એમની અંદર અહીંયા મારી પાસે ઝીંક સલ્ફેટ છે. ઝીંક સલ્ફેટ ZnSO4 7H2O એટલે ઝીંક સલ્ફેટ, બરાબર. એમનો ઉપયોગ કરી અને આપણે ગેલ્વેનાઇઝેશન કરીશું, એટલે કે ઝીંકનો ઢોળ ચડાવીશું. આપણે વ્યાખ્યામાં હમણાં થોડી વાર પહેલાં હું બોલ્યો હતો કે લોખંડ પર ક્રોમિયમ કે ઝીંકનો ઢોળ ચડાવવામાં આવે. ઝીંક એટલે જસત. તો એમની આપણે શું કહીએ છીએ? ગેલ્વેનાઇઝેશન. આપણે અહીંયા થોડું મારી પાસે જે ઝીંક સલ્ફેટ છે એ થોડું જામી ગયું છે, ઘણા સમયથી પડ્યું હોય. અગાઉ એમની માત્રા હું લઈ લઈશ, પછી પાણીમાં નાખીશ. ઝીંક સલ્ફેટ લીધું છે, ચેક કરી દઈશ. એમાં હું થોડું પાણી નાખીશ. બરાબર, અને બરાબર મિક્સ કરીશ એટલે ઝીંક સલ્ફેટનું દ્રાવણ તૈયાર થશે. અહીંયા જે દ્રાવણ તૈયાર થઈ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો, તે પાણીની અંદર મેં ઝીંક સલ્ફેટ નાખ્યું છે, એટલે ઝીંક સલ્ફેટનું દ્રાવણ તૈયાર થયું છે. આ રીતે બરાબર ઝીંક સલ્ફેટને પાણીમાં પીગળાવી દઈએ. હવે આપણે કોઈ લોખંડની વસ્તુ લઈશું. મારી પાસે જે ખીલો છે એ છે ને લોખંડનો. જો આ ખીલાને હું લાંબા ગાળા સુધી હવામાં આમ પડ્યો રહેવા દઈશ અને પાણી અથવા ભેજ અથવા વરાળ એના સાથે કોઈ રીતે ટચ થયું હોય અને હવાનો ઓક્સિજન પણ એના સંપર્કમાં આવી જાય તો થોડા દિવસો પછી એમને કાંટ લાગી જશે વિદ્યાર્થી મિત્રો, એ કટાઈ જશે. તો એમને કટાતું અટકાવવા માટે એમના ઉપર ઝીંકનો ઢોળ ચડાવી દઈએ આપણે, તો એ લાંબા ગાળા સુધી પાણી અને હવાના સંપર્કથી આપણે એમને બચાવી શકશું. બરાબર. તો અહીંયા મારી પાસે એક ખીલો છે જેના ઉપર કોઈ પ્રકારનું લેયર નથી, બરાબર. એ અને એક બેટરી આ રીતે, અને એક જે વસ્તુની આવશ્યકતા છે ખાસ કરીને એમની જો હું વાત કરું તમને તો આ સેલ છે. જો અહીંયા જે એમના ઉપર જે આ પડ છે એ ઝીંકનું હોય વિદ્યાર્થી મિત્રો, ઝીંક. બરાબર. અહીંયા એ મેં એમાંથી સેલમાંથી કાઢ્યો છે, હજુનો જે સેલ પડ્યો હતો અગાઉ એમાંથી, એટલે હું સમય નથી બગાડતો. આ ઝીંકનું પડ છે. મેં શેમાંથી કાઢ્યું છે તો કે પહેલાં સેલમાંથી. આ ઝીંક છે અને ઝીંકને આપણે આ રીતે અહીં કનેક્ટ કરી દઈશું, પ્લસ સાથે અને માઇનસ સાથે આપણે આ ખીલાને લગાડી દઈશું. આ રીતે ખ્યાલ આવે છે? આમ લગાડીશું. આપણે સૌપ્રથમ ઝીંકને આમાં ડૂબાડીશું અને બંને સંપર્કમાં ન આવે એ રીતે આપણે બંનેને રાખીશું. આ રીતે એ ખાસ ખ્યાલ રાખવાનો છે વિદ્યાર્થી મિત્રો કે ઝીંક અને ખીલી અથવા જે લોખંડ છે એ એકબીજાના સંપર્કમાં આવવું જોઈએ નહીં, નહીંતર શોર્ટ સર્કિટ થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? પછી તમે નિરખીને જુઓ તો તમને ખ્યાલ આવે કે આ જે ખીલી છે એમના ઉપર નાના નાના પરપોટા જોવા મળે છે.
શા માટે? તો કે અહીંથી ઝીંક છે એ આ લોખંડ ઉપર અત્યારે જમા થઈ રહ્યું છે. બહાર લાવીને તમને બતાવું તો ખ્યાલ આવશે. જો જોઈ શકો છો તમે, અહીંયા ઝીંકનું પ્લેટિંગ થઈ રહ્યું છે. આપણે થોડો સમય રાખીએ એમને તો વધારે આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવશે. જુઓ વિદ્યાર્થી મિત્રો, આને આપણે 10 થી 15 મિનિટ રાખ્યું હોય તો સારી રીતે ઝીંક પ્લેટિંગ થઈ જાય. ખ્યાલ આવે છે? જો અહીંયા ઝીંક પ્લેટિંગ નથી થયું કારણ કે આ ભાગ આપણે ડૂબાડ્યો જ નથી અને આ ભાગ આપણે ડૂબાડ્યો હતો, તો અહીંયા ઝીંક પ્લેટિંગ થઈ ગયું છે. જો લેયર ચડી ગયું છે એક પ્રકારનું, અને એ લેયર ચડવાથી શું થશે કે હવે આ જો સુકાઈ જાય પછી આના ઉપર એક પ્રકારનું લેયર થઈ ગયું છે, અને એ લેયર ચડવાથી એ પાણીના સંપર્કમાં નહીં આવે. આ પદાર્થ આપણે પૂરેપૂરું ઝીંક પ્લેટિંગ કરી નાખીએ. અહીં ઝીંકના કણો છે એ આ ખીલી ઉપર, લોખંડ ઉપર જામી રહ્યા છે, અને ઇલેક્ટ્રિસિટીના કારણે એ એમના ઉપર ફિક્સ થઈ જશે. એક પ્રકારનું લેયર ચડી જશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મેં અત્યારે આ જે ખીલી છે એમને પૂરેપૂરી ઝીંક પ્લેટિંગ કરી નાખી છે. જો તમે જોઈ શકો છો, પહેલાં હતી અને હવેની ખીલી, બંનેમાં શું ફેરફાર છે? પૂરી ખીલી ઝીંક પ્લેટિંગ યુક્ત થઈ ગઈ છે. હવે આ ખીલીને હું અહીંયા રાખું અને એ હવે વર્ષ દિવસ સુધી જો આમનું પડી રહેશે તો પણ એમના ઉપર આ જે ઝીંકનું પ્લેટિંગ છે એ ડાયરેક્ટ આ ખીલીનું લોખંડ છે એને પાણી અને ઓક્સિજનના સંપર્કથી બચાવશે, જેના કારણે આ લોખંડની ખીલી લાંબા ગાળા સુધી કાટ લાગશે નહીં. કારણ કે આને ગેલ્વેનાઇઝેશન થયું કહેવાય. ગેલ્વેનાઇઝેશનમાં આપણે જોયું કે લોખંડ પર ઝીંક અથવા ક્રોમિયમનું પડ ચડાવવામાં આવે, જેથી કરીને તેની પાણી અને ઓક્સિજનના સીધા સંપર્કથી બચાવી શકીએ. તો એ ઝીંક પ્લેટિંગ કહેવાય, અથવા તમે એને ગેલ્વેનાઇઝેશન કહો છો. તો એ આપણું ગેલ્વેનાઇઝેશન છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતે તમે ઘરે પણ આવા પ્રયોગ કરી શકો, અને આ સુકાઈ જાય એટલે તમને ઓળખવી અઘરી પડી જશે વિદ્યાર્થી મિત્રો કે આ જે સાદી ખીલી છે અને આ બંનેનો કેટલો તફાવત આવી ગયો છે. બરાબર, આ ઝીંકવાળી છે, આ સફેદ થઈ જશે. બરાબર, અને આને આપણે ઓક્સિજન અને પાણીના સંપર્કથી બચાવી શકીએ છીએ. તો આ ઝીંક પ્લેટિંગ થયું વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. એકદમ સિમ્પલ છે. ઝીંક સલ્ફેટ લેવાનું છે, આ રીતે પાણીમાં નાખવાનું, દ્રાવણ બનાવવાનું, અને આવી બેટરી વડે તમે આવા ઝીંક સાથે પ્લસ કોન્ટેક્ટ કરો અને માઇનસ આપો, અને આ રીતે તમે કેથોડ એનોડ કનેક્ટ કરી અને આસાનીથી ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી શકશો. આગળના ધોરણમાં તમારે આ ઇલેક્ટ્રોપ્લેટિંગ ભણવાનું જ છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે અહીંયા એ પ્રયોગ કરીને જોયો જેથી કરીને આપણને ગેલ્વેનાઇઝેશનનો ખ્યાલ આવે. બરાબર છે. અહીંયા આપણે કોપરનું પ્લેટિંગ કર્યું હતું, તો તમે અહીંયા પણ જોઈ શકો કે હવે આ ચીપિયો અને આ ચીપિયામાં કેટલો બધો તફાવત છે. આ કોપરનું પ્લેટિંગ છે. તમને ઓળખવું અઘરું પડી જશે વિદ્યાર્થી મિત્રો કે આ જે છે એ લોખંડનો છે ને આ કોપરનો છે. હકીકતમાં બંને કેવા છે? લોખંડના જ છે. કારણ કે આ કોપર જેવો દેખાય છે છતાં જો ખ્યાલ આવે છે એમના ગુણધર્મોમાં કોઈ ફેરફાર થતો નથી. લોખંડ છે એ લોખંડ જ છે. માત્ર એમના ઉપર કોપરનું પડ ચડ્યું છે વિદ્યાર્થી મિત્રો. ઘણા સોના ચાંદીના ઘરેણા હોય ને વિદ્યાર્થી મિત્રો, એમના ઉપર પણ આ રીતે ઢોળ ચડાવવામાં આવે. લોખંડની કોઈ વસ્તુ હોય એમના ઉપર તમને ચાંદીનો ઢોળ ચડાવી દે તો તમને એ ઘરેણું ચાંદીનું જ લાગે. ગોલ્ડનો ઢોળ ચડાવવામાં આવે તો તમને એ ઘરેણા છે એ તમને ગોલ્ડના જ લાગે રિયલમાં. લાંબા ગાળા સુધી એમને કંઈ થતું પણ નથી ને તમે છેતરાઈ પણ જતા હો ક્યારેક ગોલ્ડ સમજીને. તો એ આ રીતે ઇલેક્ટ્રોપ્લેટિંગથી ચડાવવામાં આવે વિદ્યાર્થી મિત્રો. એટલે આ ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે એ શું છે એ આપણે સમજવું હોય તો આ રીતે આપણે પ્રયોગ કરીને સમજી શકીએ. બરાબર છે. અહીંયા કોપરનો ઢોળ ચડાવ્યો છે આપણે, બરાબર, કોપર સલ્ફેટ વડે, અને અહીંયા આપણે ઝીંક સલ્ફેટ વડે ઝીંકનો ઢોળ ચડાવ્યો છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આ ખીલી તમે જોઈ શકો છો. પહેલાં કેવી હતી હવે કેવી છે. તો આ રીતે આ બંને પદાર્થો લાંબા ગાળા સુધી કાટશે નહીં વિદ્યાર્થી મિત્રો. અને
આ જે પદાર્થ છે ખુલ્લામાં રાખીશ તો એ હવાના સંપર્કમાં આવશે, પાણીના સંપર્કમાં આવશે અને કટાઈ જશે. પણ આ હવાના સંપર્કમાં કે પાણીના સંપર્કમાં નહીં આવે, કારણ કે એમના ઉપર એક પ્રકારનું ઢોળ ચડાવવામાં આવ્યું છે, જેને ગેલ્વેનાઇઝેશન કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા લોખંડનું કટાવવું અને એને સંલગ્ન ગેલ્વેનાઇઝેશનના પ્રયોગો જોયા આપણે. ખાસ કરીને કોપરનું પ્લેટિંગ છે એ આપણે લોખંડ ઉપર ચડાવ્યું. આ ઉપરાંત જસત કે ઝીંકનું પ્લેટિંગ છે એ આપણે લોખંડની ખીલી ઉપર ચડાવીને જોયું. તો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો એ ગેલ્વેનાઇઝેશન કરવામાં આવે અથવા એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે તો એનાથી એ જે મેટલ છે એમને કાંટ લાગતો નથી, ખાસ કરીને લોખંડને કાંટ લાગતો નથી. તો આ ગેલ્વેનાઇઝેશન શું છે એમની આપણે ડેફિનેશન લખી લઈએ કે લોખંડને કટાતું અટકાવવા માટે લોખંડને કટાતું અટકાવવા માટે તેના પર ક્રોમિયમ કે ઝીંક, એટલે ઝીંક એટલે જસતનો ઢોળ એટલે પડ ચડાવવામાં આવે છે તેને ગેલ્વેનાઇઝેશન કહે છે. બહુ સિમ્પલ છે કે લોખંડને કટાતું અટકાવવા માટે તેના ઉપર ક્રોમિયમ અથવા ઝીંકનો ઢોળ ચડાવવામાં આવે તો તેને સામાન્ય રીતે ગેલ્વેનાઇઝેશન કહેવાય. તમને અહીંયા બતાવીશું કે આ જે છે આ લોખંડની ખીલી ઉપર આપણે ઝીંકનું ઢોળ ચડાવ્યું. આ જે ઝીંક છે, આ ઝીંકની પ્લેટ, બરાબર, એનું ઢોળ આપણે આના ઉપર ચડાવ્યું. હવે આને કાંટ લાગશે નહીં. સાથે સાથે આ જે લોખંડ છે, આ લોખંડ છે હકીકતમાં, શક્ય છે જો, પણ છતાં એમના પર કેવું ચમક છે. તો આ જે ચમકીલો પદાર્થ જે છે ને એ ક્રોમિયમ છે, બરાબર છે. ક્રોમ કરવામાં આવેલું છે, તો એનાથી એમને કાંટ લાગતો નથી. ખ્યાલ આવે છે? આમના ઉપર ક્રોમનો ઢોળ ચડાવેલો છે અને આમના ઉપર આપણે ખીલી ઉપર આપણે જસતનો ઢોળ ચડાવ્યો. આ જ રીતે આપણે અહીંયા આ જે છે આવી જતી, બરાબર, એમના ઉપર આપણે કોપરનો ઢોળ ચડાવ્યો. આપણે ચડાવ્યો એ છે, જો કેવો થઈ ગયો છે અત્યારે કોપરનો ઢોળ ચડાવ્યો છે. તમને ખ્યાલ ન આવે કે આ જે પિન છે એ બંને પિન સરખી હતી, એમાં એક પિનને ક્રોમિયમનો ઢોળ છે ને એકને કોપરનો છે, બરાબર. તો આ રીતે આપણે ઢોળ ચડાવી શકીએ. અને હવે આપણે એવા મુદ્દાની વાત કરવી છે કે લોખંડને કટાતું અટકાવવા માટે શું કરવું જોઈએ, એમના ઉપાયો લખીએ. લોખંડને કટાતું અટકાવવાના ઉપાય. પહેલો મુદ્દો, લોખંડને હવાના એટલે કે ઓક્સિજનના તેમજ પાણી એટલે શું, તો કે વરાળ, ભેજ સીધા સંપર્કથી બચાવવું. પહેલો સામાન્ય રીતે ઉપાય એવો છે કે લોખંડ હોય તો એમને ભેજ ન લાગવા દેવો જોઈએ, વરાળ ન અડવા દેવી જોઈએ, ખાસ કરીને પાણી ન અડવા દેવું જોઈએ. સાથે સાથે એને હવાના સંપર્કથી બચાવવું જોઈએ, ઓક્સિજનના સંપર્કમાં આવવા દેવું જોઈએ નહીં. તો આપણે લોખંડને લાંબા સમય સુધી કાંટથી બચાવી શકીએ. પછીનો બીજો મુદ્દો એ છે
કે લોખંડ પર ગેલ્વેનાઇઝેશન કરવું જોઈએ. ગેલ્વેનાઇઝેશન કરવું એટલે તો કે લોખંડ પર ક્રોમિયમ કે જસતનો ઢોળ ચડાવવો, તેના પર ક્રોમિયમ કે જસત એટલે કે ઝીંક નો ઢોળ ચડાવવો. બરાબર, આ એમનો બીજો ઉપાય છે જે આપણે પ્રયોગમાં જોઈએ. પછી વિદ્યાર્થી મિત્રો એમને પાણીથી કે હવાથી સંપર્કમાં આવતા અટકાવવા માટે આપણે એમના ઉપર રંગ કરવો છે, રંગકામ કરવું. બરાબર, લોખંડ ઉપર તમે કલર કરી નાખો, આના ઉપર તમે કોઈ કલર કરી નાખો તો એ સીધા સંપર્કથી આપણે બચાવી શકીએ. પછી તેલ કે ગ્રીસ લગાડવાથી પણ કાંટ લાગતો નથી. અમે નાના હતા વિદ્યાર્થી મિત્રો ત્યારે અમે જે મારા પેરેન્ટ્સે જે મને સાયકલ લઈ દીધી હતી, એ સાયકલ નવી સાયકલની જે રિંગ હોય, બધે જે ચમકેલું જે લોખંડ દેખાતું હોય ત્યાં અમે ગ્રીસ લગાડી દેતા હતા. અને એનાથી ધૂળ લાગે, પણ જો ધૂળ સાફ ન થાય તો વળી પાછો કાંટ લાગે. કારણ કે ધૂળ બેસી જાય તો પાછું શું થાય, એમના ઉપર ભેજ જે છે એ આસાનીથી એની અસર છોડે. બરાબર, પાણી છે એ વધારે ત્યાં સંપર્ક બનાવી રાખે. એટલે ગ્રીસ લગાડવાથી આપણે કાંટ લાગતો બચાવી શકીએ. તેલ લગાડી દઈએ આપણે ત્યાં લોખંડ ઉપર તો પણ કાંટ લાગતો બચાવી શકીએ આપણે. પછીનો જે મુદ્દો છે ને વિદ્યાર્થી મિત્રો, એ ખાસ કરીને દરિયાની અંદર જે સ્ટીમરો હોય, આ સ્ટીમરની કાંટથી બચાવવા માટે, કારણ કે દરિયાનું પાણી ક્ષારવાળું હોય એટલે ત્યાં ઝડપથી કાંટ લાગે. બરાબર, સ્ટીમરની કાંટથી બચાવવા માટે તેના પર સામાન્ય રીતે જો સ્ટીમર હોય એમને કાંટથી બચાવવું હોય તો લોખંડ કરતાં વધારે સક્રિય ધાતુ હોય એવી કઈ છે તો કે ઝીંક, મેગ્નેશિયમ આવી ધાતુના એમના ઉપર ઢોળ ચડાવવામાં આવે, એમનું પડ ચડાવી દેવામાં આવે, એમનું ચોસલું જે છે એમના ઉપર લગાડી દેવામાં આવે. ઉપર લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ કઈ છે વિદ્યાર્થી મિત્રો તો કે ઝીંક અથવા મેગ્નેશિયમ. બરાબર, મેગ્નેશિયમ આવી બધી જે સક્રિય ધાતુ છે તેના પર લગાડવામાં આવે છે. પછી સમયાંતરે આ ચોસલા બદલવામાં આવે છે. બરાબર, એટલે લોખંડ જે છે એની અંદરનું એ તો એમનેમ જ રહે. આજે કોઈ લોખંડ છે તો આ લોખંડ ઉપર એક આ રીતે ઝીંકનું ચોસલું લગાડી દેવામાં આવે આ રીતે આમ, તો એની અંદરનું લોખંડ છે એ હવાના સીધા સંપર્કથી કે પાણીના સંપર્કથી બચી શકે. અને પછી આ ચોસલું જે અમુક સમયે પાછું બદલી નાખવામાં આવે. તો આ રીતે સ્ટીમરનું જે તળિયું છે ત્યાં આ પ્રકારની પ્રોસેસ કરવામાં આવે જેથી કરીને એને કાંટ લાગતો બચાવી શકે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ, મેંગેનીઝ, લોખંડમાં કાર્બન, ક્રોમિયમ, નિકલ, મેંગેનીઝ જેવી ધાતુઓ મિશ્ર કરી સ્ટેઇનલેસ સ્ટીલ બનાવી શકાય. બરાબર, તેની લાંબા ગાળા સુધી
સુધી કાટ લાગતો નથી. હવે જો કોઈ લોખંડ હોય એમની અંદર તમે જ્યારે લોખંડની પ્રોસેસ થતી હોય ત્યારે એમની અંદર ખાસ કરીને કાર્બન છે, ક્રોમિયમ છે, મેંગેનીઝ જે છે, નિકલ છે, આવી બધી ધાતુઓ મિશ્ર કરવામાં આવે અને એક પ્રકારની મિશ્ર ધાતુ બનાવવામાં આવે અને એ સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. અને એ સ્ટેનલેસ સ્ટીલ જે છે એ લાંબા ગાળા સુધી એમને કાટ લાગતો નથી. જેમ કે અહીંયા મારી પાસે આ ચમચી છે, જો આ તમને એમ લાગે કે આ લોખંડની હશે, હકીકતમાં લોખંડની નથી, કારણ કે આ સ્ટેનલેસ સ્ટીલની છે. અહીં લખ્યું પણ છે સ્ટેનલેસ સ્ટીલ, બરાબર, અહીં લખ્યું છે સ્ટેનલેસ સ્ટીલ. તો આ હકીકતમાં જો અહીં ચીપકતી પણ નથી, ચીપકે છે પણ માઇનોર ચીપકે છે. હકીકતમાં ચીપકે તો છે જ પણ ઓછી ચીપકે છે. એટલો બધો એનામાં ગુણ નથી રહ્યો લોખંડનો, કારણ કે આ જે વસ્તુ બનેલી છે આ સ્ટેનલેસ સ્ટીલની એ સામાન્ય રીતે કાર્બન, ક્રોમિયમ, નિકલ, મેંગેનીઝ જેવી ધાતુને મિશ્ર કરીને બનાવવામાં આવેલી છે. આ સ્ટેનલેસ સ્ટીલ છે. તો અહીંયા મારી જે આ ઘડિયાળ છે આ પણ સ્ટેનલેસ સ્ટીલની છે. અહીંયા નીચે લખ્યું પણ છે સ્ટેનલેસ સ્ટીલ એમ. જો અહીંયા નીચે લખ્યું છે, વિદ્યાર્થી મિત્રો નહીં બતાવી શકો, અહીંયા લખ્યું છે, વાંચી શકાય તો અહીંયા સ્ટેનલેસ સ્ટીલ એવું લખ્યું છે. ખ્યાલ આવે છે? તો આ જે છે એ પણ સ્ટેનલેસ સ્ટીલ છે. એ હકીકતમાં ચીપકવાનો ગુણ છે આનામાં, જો પણ ચીપકે છે, ચીપકે છે પણ એટલો બધો નહીં, કારણ કે એમાં એટલું બધું લોખંડનું પ્રમાણ નથી. એની અંદર કાર્બન, ક્રોમિયમ, નિકલ, મેંગેનીઝ જેવી ધાતુઓ મિશ્ર કરીને એમને બનાવવામાં આવે એટલે એમને સ્ટેનલેસ સ્ટીલ કહેવાય. તો અહીંયા લોખંડને કટાતું અટકાવવા માટેના ઉપાયો જોયા. હવે આપણે સ્ફટિકીકરણની વાત કરીએ, જે નવો મુદ્દો છે આપણો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ફટિકીકરણની જો વાત કરીએ તો સ્ફટિકીકરણ, બરાબર, ક્રિસ્ટલાઇઝેશન કે જે શું છે, નિશ્ચિત તાપમાને કોઈ પદાર્થની અંદર, કોઈ દ્રાવણની અંદર અથવા કોઈ પ્રવાહીની અંદર કોઈ દ્રાવ્ય પદાર્થ આપણે ઉમેરીએ અને હવે એ નિશ્ચિત તાપમાન એ દ્રાવણની અંદર એ દ્રાવ્ય પદાર્થ ઉમેરવાનું વધારે પ્રમાણમાં શક્ય નથી, તો એ દ્રાવણ છે એ કેવું છે? સંતૃપ્ત છે. અને એના આધારે આપણે હવે એક પ્રયોગ કરીશું જેમાં આપણે સ્ફટિકો કઈ રીતે મેળવી શકીએ એમનો આપણો આ પ્રયોગ છે એ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો કોપર સલ્ફેટના સ્ફટિકો કેવી રીતથી બનાવવામાં આવે છે તે પ્રયોગનું આપણે અહીંયા વર્ણન કરવાના છીએ અને એ આપણે બનાવીશું. તો સૌપ્રથમ એના માટે કયા કયા સાધનોની આવશ્યકતા છે એ જોઈ લઈએ. તો એના માટે મારે જે કેમિકલની આવશ્યકતા છે તે એક મંદ સલ્ફ્યુરિક એસિડ જે લિક્વિડ ફોર્મમાં હોય, સલ્ફ્યુરિક આપણે કોપર સલ્ફેટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, અને એમની પણ આવશ્યકતા છે. એક ચીપિયો, ચંબુ લેશું અને થોડા બીકર, 2 થી 3 બીકર રાખીએ આપણે સાથે. ચમચી, માચીસ, ગળણી અને દોરી, સાથે સાથે સ્પિરિટ લેમ્પ અને ત્રિપાઈ, બરાબર, અને થોડું પાણી. તો એટલી સાધન સામગ્રીની આવશ્યકતા રહેશે. સૌપ્રથમ આપણે આ જે ત્રિપાઈ છે એમની નીચે આપણે સ્પિરિટ લેમ્પને ગોઠવીશું. મેં અગાઉ સ્પિરિટ લેમ્પને અંદર સ્પિરિટ ભરીને તૈયાર રાખ્યો છે. આની અંદર સ્પિરિટ ભર્યું છે વિદ્યાર્થી મિત્રો. અને આ રીતે થોડું ઊંચાઈ ઉપર રાખવા માટે આ રીતે બીકર ગોઠવી દઈશું નીચે. ખ્યાલ આવે છે? આ રીતે. અને આ જે ચંબુ છે એમની અંદર હું સૌપ્રથમ મંદ સલ્ફ્યુરિક એસિડના 2 થી 3 ટીપા નાખીશું વિદ્યાર્થી મિત્રો એની અંદર. ઓકે, આપણે જુઓ આ રીતે કોઈ પણ લિક્વિડનો ઉપયોગ કરીએ ત્યારે બહુ સાવધાની રાખીએ, કારણ કે આ મંદ સલ્ફ્યુરિક એસિડ છે વિદ્યાર્થી મિત્રો, એટલે એ આપણને નુકસાની પહોંચાડી શકે. થોડું મંદ સલ્ફ્યુરિક એસિડ લેવાનું છે આપણે અમે, ખ્યાલ આવ્યો? અને પછી એને પેક કરી દઈએ.
કોઈપણ લિક્વિડને લીધા પછી એને વ્યવસ્થિત રાખવું જોઈએ, જેથી કરીને આપણને અકસ્માત ન થાય. હવે એમની અંદર થોડુંક પાણી નાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે સ્પિરિટ લેમ્પ પ્રજ્વલિત કરીશું. આપણે જ્યારે આવો કોઈ પ્રયોગ કરતો હોય વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણા પેરેન્ટ્સની હાજરીમાં જ આવો પ્રયોગ કરીએ એ હિતાવહ છે. હવે આપણે એને ચીપિયા વડે પકડી લઈએ અથવા આપણે એની ઉપર મૂકીએ અને આ પાણીને આપણે ગરમ કરી રહ્યા છીએ. થોડા સમય માટે આ પાણીને આપણે ગરમ કરીશું. પાણી ઉકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો પાણી ગરમ થઈ રહ્યું છે. હવે ધીરે ધીરે પાણી ગરમ થઈ રહ્યું છે, કારણ કે આપણે એમની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરેલું હતું. શા માટે ઉમેર્યું છે એ તમને ખ્યાલ આવી જશે, કારણ કે આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવી રહ્યા છીએ, અને એવું દ્રાવણ વિદ્યાર્થી મિત્રો કે જે સંતૃપ્ત હોય, ધરાઈ ગયેલું હોય, અને પછી એમાંથી આપણે સ્ફટિકો મેળવવાના છે. અત્યારે અહીંયા જે કોપર સલ્ફેટ છે વિદ્યાર્થી મિત્રો, એક સ્ફટિક સ્વરૂપે છે. ખ્યાલ આવે છે? સ્ફટિક સ્વરૂપે છે. અને તમે જોઈ શકો આ સ્ફટિક સ્વરૂપે છે. હવે એને હું દ્રાવણમાં નાખીશ, પાણીમાં નાખીશ, એટલે એ પીગળવા લાગશે. એટલે આપણે પીગળાવવાનું કામ કરી રહ્યા છીએ. સૌપ્રથમ આ સ્ફટિક છે કોપર સલ્ફેટ, એમને આપણે આની અંદર હવે આ પાણી ઉકળી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો. જ્યારે પાણી ઉકળવાની શરૂઆત થાય ત્યારે આપણે કોપર સલ્ફેટનો ભૂકો છે એ એમની અંદર નાખવાનો છે, ઉમેરવાનો છે. સાવધાનીપૂર્વક આપણે એમની અંદર કોપર સલ્ફેટનો ભૂકો ઉમેર્યો છે. આપણે એક સળિયા વડે એમને હલાવતા પણ રહીએ. જુઓ, ગરમ પાણી હોવાને કારણે કોપર સલ્ફેટ છે એ ઝડપથી એ દ્રાવણની અંદર પીગળી રહ્યું છે. એ તમે જોઈ શકો છો નીચે સ્પિરિટ લેમ્પ સળગી રહ્યો છે. સ્પિરિટ લેમ્પની જ્યોતના કારણે એ આ પાણી છે એ જે સલ્ફ્યુરિક એસિડ વાળું એમની એ ઉકળવા લાગ્યું, અને આપણે એની અંદર કોપર સલ્ફેટ ઉમેર્યું છે અને એ પણ પીગળી રહ્યું છે. આપણે વધારે કોપર સલ્ફેટ ઉમેરીશું એમની અંદર. બરાબર છે. હવે આપણે ફરીથી એમને હલાવતા રહીએ. ગરમ હોવાને કારણે ઝડપથી એમની અંદર કોપર સલ્ફેટ છે એ પીગળવા લાગશે, કારણ કે સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યામાં જ કહેવામાં આવ્યું છે કે કોઈ નિશ્ચિત તાપમાને પદાર્થની અંદર વધુમાં વધુ અન્ય પદાર્થને, દ્રાવ્ય પદાર્થને પીગળાવી શકાય, અને પછી હવે એ તાપમાને એમની અંદર વધારે દ્રાવ્ય પદાર્થ પીગળવાની ક્ષમતા ન હોય તો એમને આપણે સંતૃપ્ત દ્રાવણ કહેતા હોઈએ છીએ. બરાબર, અહીંયા પણ પીગળી ગયું છે. ફરીથી હું હજી થોડું કોપર સલ્ફેટ ઉમેરીશ, એમને પીગળાવવાનો પ્રયત્ન કરીશ. મેં ઘણું બધું આની અંદર કોપર સલ્ફેટ ઉમેર્યું છે અને એ પીગળી રહ્યું છે. બરાબર, આ કોપર સલ્ફેટ પણ પીગળી ગયું છે વિદ્યાર્થી મિત્રો. તમને કદાચ હું કેમેરામાં ન બતાવી શકતો હોઉં, તમે રૂબરૂ હોવ તો વધારે સ્પષ્ટ રીતે તમને બતાવી શકું. હજુ પણ હું એમની અંદર ઉમેરીશ કોપર સલ્ફેટ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મેજિક થયું છે કે હવે વધારે પડતું કોપર સલ્ફેટ એમની અંદર ઉમેરવું શક્ય મને લાગતું નથી, કારણ કે જે મેં લાસ્ટમાં જે ચમચી કોપર સલ્ફેટ નાખ્યું છે એ હજી તળિયે બેઠું છે. ગરમ હોવા છતાં, પાણી ઉકળતું હોવા છતાં તમને એ કોપર સલ્ફેટ અંદર પીગળતું હોય એવું નહીં લાગે.
અહીંયા અવાજ પણ આવી રહ્યો છે. જુઓ, કોપર સલ્ફેટ ના દ્રાવણ બની ગયું છે અને નીચે હજી કોપર સલ્ફેટ જે લાસ્ટમાં નાખ્યું છે એની અંદર નીચે પડ્યું છે. એનો અર્થ એ થયો કે હવે કોપર સલ્ફેટ પીગળશે નહીં. વ્યવસ્થિત હલાવી નાખીએ. આપણું કોપર સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ તૈયાર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો. સંતૃપ્ત દ્રાવણ આપણે શા માટે એમને કીધું છે તો કે આ કોપર સલ્ફેટનું દ્રાવણ સામાન્ય રીતે એટલા માટે સંતૃપ્ત છે કે કોઈ નિશ્ચિત તાપમાને આ પ્રવાહીની અંદર આપણે કોઈ અન્ય દ્રાવ્ય પદાર્થને પીગળાયો જે કોપર સલ્ફેટ છે અને એ હવે આ નિશ્ચિત તાપમાને હવે વધુ દ્રાવ્ય પદાર્થ આ કોપર સલ્ફેટ અંદર પીગળાવવો શક્ય નથી. એટલા માટે આ દ્રાવણ જે છે કોપર સલ્ફેટનું એ સંતૃપ્ત છે. ખ્યાલ આવ્યો છે? હવે આ દ્રાવણને આપણે ઠંડુ પાડવાનું છે. અહીંયા જે સંતૃપ્ત દ્રાવણ તૈયાર કર્યું એ દ્રાવણને આપણે ઠંડુ પાડીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે દ્રાવણ છે એમને આપણે આ બીકરની અંદર ગાળી લઈશું. એના માટે હું ગળણીનો ઉપયોગ કરીશ. ખાસ ખ્યાલ રાખીએ. આપણે ગાળી લેવાનું છે, બરાબર. એટલે એમની અંદર જો કંઈ સ્ફટિક હોય અથવા ન પીગળેલો કોપર સલ્ફેટ હોય તો એ નીચે જ બેસી રહેશે અને એ ગળણીમાં ફસાઈ જશે. એટલે આ એકદમ શુદ્ધ રીતે કોપર સલ્ફેટનું સંતૃપ્ત દ્રાવણ છે વિદ્યાર્થી મિત્રો. આપણે એમને થોડા સમય માટે શાંત રીતે એમને આસરવા દેવાનું છે, સ્થિર પડ્યું રહેવા દેવાનું છે અને પછી શું થાય છે એ આપણે જોવાનું છે. 10 થી 15 મિનિટ પછી આપણે જોઈએ તો એમની અંદર આપણને જે પાણી ઠંડુ પડવાને કારણે એમનું તાપમાન ઘટવાને કારણે એમની જે અંદરના જે કોપર સલ્ફેટ પીગળેલું હતું એ હવે ધીરે ધીરે આપણને સ્ફટિક સ્વરૂપે જોવા મળશે. પણ અત્યારે એમની માત્રા ઓછી હોય. આમને જો આપણે એક દિવસ સુધી આ રીતે કોઈ આવો થ્રેડ હોય એમનું ગૂંચળું બનાવી અને આપણે એમની અંદર આ રીતે આપણે મૂકી દેવાનું છે, બરાબર છે. અને આ રીતે આપણે એક દિવસ સુધી રાખીશું અને આવતીકાલે શક્ય હોય તો બતાવીશ તમને. અને એમને આપણે આ રીતે એમ લેશું ત્યારે એમના ઉપર ફટિકો તમને જોવા મળશે, જે હું અત્યારે સમયના અભાવે નથી બતાવી શકતો. આપણે એને નેક્સ્ટ સેશનમાં આનું નિરીક્ષણ કરીશું. તો અહીંયા આ રીતે આપણે કોપરના સંતૃપ્ત દ્રાવણને ઠંડુ પાડી એમાં એમને થોડા સમય માટે રાખી અથવા એમને તડકે રાખીએ, સૂર્યપ્રકાશમાં રાખીએ તો આની અંદર રહેલું આ દ્રાવણની અંદર રહેલું જે પાણી છે એ બાષ્પ થઈ જશે અને એ બાષ્પ થવાને કારણે શું થશે, પાણી છે એ જતું રહ્યું છે અને અંદર માત્ર કોપર સલ્ફેટ જે છે એ વધવાનું છે અને એ આપણને સ્ફટિક સ્વરૂપે મળશે. આવી જ રીતે આપણે મીઠાનું દ્રાવણ બનાવીએ. મેં જે અહીંયા બનાવ્યું એ રીતે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવી અને તમે આ રીતે મીઠાના સ્ફટિકો પણ તમે મેળવી શકો. કારણ કે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ તમે જો બીકરની અંદર બનાવો આ રીતે આમાં અને એની અંદર પાણી નાખો, પાણી નાખીને એને ગરમ કરો અને મીઠું છે એની અંદર પીગળતું રહે અને એક સમય એવો આવે કે મીઠું છે એકદમ સંતૃપ્ત થઈ જાય અને પછી આમને સૂર્યપ્રકાશમાં મૂકી દો એટલે એમની અંદરથી જે પાણી છે એ બાષ્પ થવા લાગશે અને લાસ્ટમાં આપણને મીઠું વધે છે. જે દરિયાનું પાણી જે અગર તમે જોયા હોય અગરિયા, ત્યાં તમને દરિયાનું પાણી બાષ્પ થઈ જાય એટલે લાસ્ટમાં મીઠું વધે અને મીઠું છે એ સ્ફટિક સ્વરૂપે હોય વિદ્યાર્થી મિત્રો. આવી જ રીતે ખાંડનું દ્રાવણ હોય તો તમે પણ એમાંથી પણ સ્ફટિક મેળવી શકો. પછી આ રીતે ઝીંક સલ્ફેટ, અહીંયા મારી પાસે ઝીંક સલ્ફેટ છે. આ ઝીંક સલ્ફેટ આ પણ સ્ફટિક સ્વરૂપે છે. આ ઝીંક સલ્ફેટને પણ જો તમે આ રીતે દ્રાવણ બનાવો, સંતૃપ્ત દ્રાવણ, અને પછી એમને સૂર્યપ્રકાશમાં રાખી દઈએ અને એ પાણીને આપણે બાષ્પીભવન કરાવી દઈએ તો ઝીંક સલ્ફેટમાંથી પણ આપણને એમના સ્ફટિકો મળે. ફટકડીમાંથી પણ આપણને સ્ફટિક મળે. તો આ રીતે મીઠું, કોપર સલ્ફેટ, ફટકડી, બરાબર, એમાંથી આપણે સ્ફટિકો મેળવી શકતા હોય છે. તો આ પ્રક્રિયા જે છે એની સ્ફટિકીકરણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. આપણે એક દિવસ પછી જો આમનું નિરીક્ષણ કરીશું તો આપણને સરસ રીતે સ્ફટિકો જોવા. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સ્ફટિકીકરણનો પ્રયોગ જોયો અને એના આધારે આપણે એવો નિષ્કર્ષ કાઢી શકીએ કે જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ સંતૃપ્ત છે અને એને થોડા સમય માટે રાખવામાં આવશે. એકાદ દિવસ સુધી આપણે એમને રાખીએ શાંત રીતે તો એની અંદર આપણને સ્ફટિકો જોવા મળશે.
સાથે સાથે એને જો સૂર્યપ્રકાશમાં રાખી એમનું પાણી બાષ્પ કરી દેવામાં આવે તો પણ આપણને એમની અંદર જે સ્ફટિક સ્વરૂપે કોપર સલ્ફેટ જોવા મળશે. તો આપણે સ્ફટિકીકરણની વ્યાખ્યા લખી લઈએ તો કે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી સ્ફટિક સ્વરૂપે એ પદાર્થને પાછો મેળવવો તો એમને સ્ફટિકીકરણ કહેવાય. પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયા જેને સ્ફટિકીકરણ કહેવાય. બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. પહેલું તો સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું છે અને એમાંથી પાછો એ જ પદાર્થ મેળવવાનો છે સ્ફટિક સ્વરૂપે, તો એ સ્ફટિકીકરણ થયું કહેવાય. અને ઉદાહરણો જો આપણે જોઈએ તો ફટકડી, મીઠું, કોપર સલ્ફેટ, ખાંડ, આ બધા સ્ફટિક સ્વરૂપે મળે. ખાંડ, સાકર, બરાબર, સ્ફટિક સ્વરૂપે આપણને મળતા હોય છે. આવા ઘણા બધા ઉદાહરણો આપણે અહીંયા આપી શકીએ, બરાબર છે. ઝીંક સલ્ફેટ છે. તો આવા સ્ફટિકોના ઉદાહરણ છે. મીઠાનું સ્ફટિકીકરણ મેળવવું હોય આપણે તો કે મીઠાનું પહેલા સંતૃપ્ત દ્રાવણ બનાવવાનું અને એમની આપણે સૂર્યપ્રકાશમાં મૂકીએ તો પાણી છે એ ઉડી જાય છે અને લાસ્ટમાં આપણને મીઠું મળે તો એ સ્ફટિક સ્વરૂપે હોય. તો એકદમ સિમ્પલ છે સ્ફટિકીકરણ. અને આવતા સેશનની અંદર આપણે આ ટાઈપનું આગળ પ્રયોગ કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, ઘરે તમે મીઠું સંતૃપ્ત દ્રાવણ અગાઉ તમે બનાવ્યું હતું, એક ગૃહ કાર્યમાં તમને આપ્યું હતું, એવી જ રીતે ફરીથી તમે મીઠાનું સંતૃપ્ત દ્રાવણ બનાવો અને એમને એક ડીશની અંદર રાખી સૂર્યપ્રકાશમાં મૂકી દો, બરાબર. અને એ ડીશની અંદરનું પાણી સુકાઈ જાય ત્યાં સુધી એમને 4-5 દિવસ સુધી સૂર્યપ્રકાશમાં રહેવા દો અને પછી એની અંદર સ્ફટિકો મળે છે કે નહીં એ આપણે નિરીક્ષણ કરવાનું છે. એ પ્રયોગ તમે ઘરે કરો, એમનો ફોટો પાડો, એ તમારું ગૃહ કાર્ય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો.